વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ભાવનગરની મુલાકાતે આવ્યા છે અને એટલા જ માટે પીએમનો વિકાસ પ્રવાસ આ કહેવામાં આવી રહ્યો છે. વિકાસનો પ્રવાસ એટલા માટે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રોડ શો તો કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જ્યારે તેઓ જવાહર મેદાન પહોંચશે, જવાહર મેદાનમાં જનસભાને સંબોધન કરશે, એ પહેલાં તેઓ 27,000 કરોડની ભેટ, જે વિકાસ કાર્યોની ભેટ ગુજરાતવાસીઓને આપનાર છે. પીએમ મોદી જ્યારે પણ પોતાના વતનમાં આવે છે ત્યારે પોતાના વતનવાસીઓ માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. તેમના વિકાસ થાય, અલગ અલગ વિભાગના ખાતમુહૂર્ત, અલગ અલગ વિભાગના લોકાર્પણ, અને એમાં પણ ભાવનગરમાં જ્યારે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ વિકાસ પામી રહી છે ને એમાં કહેવાય ને કે વધુ વિકાસ વેગવંતુ બને તે માટે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે, પોર્ટ્સ માટે, વોટરવેઝ માટે 66,000 કરોડની સહાય જે છે તે આપવામાં આવી રહી છે. બંદરોના વિકાસ માટે પણ 7,870 કરોડની સહાય આપવામાં આવી રહી છે. ગુજરાતની જનતાને કુલ 26,354 કરોડના જ્યારે વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે, ત્યારે ગુજરાતવાસીઓમાં પીએમને જોઈને અનેરો ઉત્સાહ છે. જે લોકો બેરિકેડમાં નીચે ઊભા છે તે તો છે, પરંતુ જે રોડ પરથી, જે માર્ગ ઉપરથી, જે રૂટ ઉપરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે, ત્યાં કેટલાક મકાનો પણ આવેલા છે અને લોકો ગેલેરીમાં આવીને પીએમનું અભિવાદન ઝીલી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 1.5 કિલોમીટર લાંબો જે રોડ શો કરી રહ્યા છે, તેમાં ભાવનગરવાસીઓ ખૂબ જ ઉત્સાહથી ઉમટ્યા છે. અને આ ઉત્સાહ એટલા માટે છે કારણ કે પીએમ નરેન્દ્ર મોદીનો એક જૂનો નાતો ગુજરાત સાથે રહેલો છે, અને જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પોતાના ગુજરાતવાસીઓને, પોતાના વતનવાસીઓને મળવાનું ભૂલતા નથી. અને આપ જોશો કે જેટલી પણ ગુજરાતની મુલાકાત તેમની હશે, તેઓ હંમેશા રોડ શો કરતા હોય છે, કારણ કે લોકો પણ પીએમ મોદીને જોવા માંગે છે, પોતાના પનોતા પુત્રને નિહાળવા માંગે છે, તેમનું અભિવાદન ઝીલવા માંગે છે. અને આ જ લોકોની હૃદયની વાત જાણે પીએમ સમજી લેતા હોય તે રીતે હાલમાં જ્યારે ભાવનગરની મુલાકાતે તેઓ આવ્યા છે ત્યારે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જે છે તે હાલમાં આગળ વધી રહ્યા છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા છે કે જેનું અગાઉ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને લઈને છે, પોર્ટ્સને લઈને છે, વોટરવેઝને લઈને છે. એ કામ ક્યાં સુધી પહોંચ્યું તેનું નિરીક્ષણ પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. અને એમાં એશિયાના સૌથી મોટા જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ છે, જેનું પ્રોજેક્ટ હાથ ધરાનાર છે, તે પ્રોજેક્ટની નું જે વિકાસ છે, જે કામ છે, તે ક્યાં સુધી પહોંચ્યું તેનું નિરીક્ષણ પણ આજે તેઓ કરવાના છે. સાથે સાથે આજે ભાવનગર ખાતે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ભાવનગર એ પોર્ટ સાથે સમુદ્ર સાથે જોડાયેલું છે. એનો મોટા ભાગનો વેપાર જે છે એ સમુદ્રના મારફતે જ થાય છે, અને એટલા જ માટે આ જે કાર્યક્રમ છે સમૃદ્ધિ સે સમૃદ્ધિ, તેનું નામ આપવામાં આવ્યું છે. અને દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે આ કાર્યક્રમ દરમિયાન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પોર્ટ્સ છે, શિપિંગ છે, વોટરવેઝ મંત્રાલય છે, તે હેઠળ કુલ 66,025 કરોડના એમઓયુનું જે રિમોટ બટનથી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. રિમોટ બટનથી ખાતર જે છે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. એમાં ખાસ કરીને બંદરો અને શિપિંગ સાથે સંકળાયેલા કુલ 21 જેટલા એમઓયુ છે, જે ખાસ કરીને બંદરોના વિકાસ માટે 7,870 કરોડ. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાવનગરમાં જે બંદર, જે પોર્ટ્સ આવેલા છે, તેનાથી ઘણો ખરો શિપિંગથી વેપાર થતો હોય છે, પરંતુ એ બંદર જે છે એને હવે વિકાસની જરૂર છે. તેમાં અત્યાધુનિક સાધનોની, શિપ્સની જરૂર છે, અને તેના વિકાસ માટે 7,870 કરોડના જે ખાતમુહૂર્ત છે તે પીએમ કરવા જઈ રહ્યા છે. જ્યાં પણ પીએમ મોદી પહોંચે છે, લોકો હાથમાં પુષ્પો લઈને આવ્યા છે અને તેમના પર પુષ્પનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. લોકો ચિચિયારીઓ કરીને અને પોતાનો એક ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આપ જોશો કે ઘણી વખત અવાજ પણ આવતો હશે. પીએમ મોદી જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે લોકો જે છે બૂમો પાડીને પીએમ મોદીનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. આ તેમનો એક ઉત્સાહ છે, અને ઉત્સાહ શા માટે કેમ ન હોય, કારણ કે એક તો એક દિવસ પછી, જ્યારે લગભગ 48 કલાકથી પણ હવે ઓછો સમય બાકી રહ્યો છે, નવરાત્રિનો પ્રસંગ આવવાનો છે. અને નવરાત્રિના પહેલા નોરતાથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે જ્યારે દેશને સંબોધન કર્યું, અને એ જ વખતે જાહેરાત કરી હતી કે આ વખતે દેશવાસીઓને હું જીએસટીનું એક ભેટ આપવાનો છું. પરંતુ થોડા દિવસ બાદ જ, કારણ કે દિવાળીની વાત કરી હતી ને, એ જ વખતે લોકો ઉત્સાહિત થઈ ગયા હતા કે જીએસટી તો લાગી રહ્યો છે, પરંતુ ઘણા
પ્રોડક્ટ્સમાં ઘણી વસ્તુઓમાં જીએસટી એટલો બધો હોય છે કે લોકોને તે મોંઘી પડતી હોય છે. જે અલગ અલગ સ્લેબ હતા 5%, 12%, 18%, 28%, હવે 2 જ સ્લેબ કરી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે જે 28%ના સ્લેબમાં જે વસ્તુઓ હતી એ ઘણી બધી વસ્તુઓ જે છે 18%માં લાવવામાં આવી છે. એમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, જે અમુક કાર્સ છે એ થવાની છે. સાથે સાથે જે કેટલીક વસ્તુ એવી હતી કે જે 5%ના સ્લેબમાં આવતી હતી, જે ખાદ્ય પદાર્થો હોય છે, કેટલીક દવાઓ હોય છે, તેના પર હવે 0% જીએસટી લાગવાનું છે. પણ લોકોને જે અપેક્ષા હતી કે જીએસટીમાં આખરે શું બદલાવ આવશે અને હજી દિવાળીથી આવશે, પણ પીએમ નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં જ એટલે કે જીએસટી માટે જે બેઠક કરી અને ત્યારબાદ સંબોધન કરતા જે જાહેરાત કરી અને એવું જ કહ્યું કે 22મી સપ્ટેમ્બરથી એટલે કે જ્યારે આદ્યશક્તિની આરાધનાના પર્વની શરૂઆત થઈ રહી છે, જ્યારે લોકો જગદંબાને પ્રાર્થના કરીને અને પોતાના દેશના વિકાસ માટે અને પોતાની પ્રગતિ માટે પ્રાર્થના કરનાર છે, દિવાળીથી નહીં પરંતુ નવરાત્રિથી. કારણ કે આપણે જાણીએ છીએ ખાસ કરીને સમગ્ર દેશમાં, એમાં પણ કેટલાક ભાગોમાં દુર્ગા પૂજા થતી હોય છે. તો ગુજરાતની ખાસ વાત કરીએ તો દિવાળીની ઉજવણી તો કરવામાં આવે જ છે, પરંતુ દિવાળીની ઉજવણી કરતાં જે ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે નવરાત્રિની ઉજવણીની સાથે આપણે જાણીએ કે માત્ર ગરબા જોડાયેલા નથી, પરંતુ માતાજીનું જપ તપ આદ્યશક્તિની આરાધના સાથે જોડાયેલું આ પર્વ છે. અને એ પણ વાત વાસ્તવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આદ્યશક્તિના સાધક છે અને 10 દિવસ સુધી જે નવલા નોરતા હોય છે એ નવલા નોરતાનો તે ઉપવાસ પણ કરતા હોય છે, પોતે પણ જપ તપ અને વ્રત કરતા હોય છે. અને એવામાં તેમણે નવરાત્રિથી જ આ જીએસટીમાં જે બદલાવ આવ્યો છે તે લાગુ કરવાની વાત કરી છે. અને એની પહેલાં એના એક દિવસ પહેલાં જ્યારે વડાપ્રધાન ગુજરાતની ભૂમિ પર આવ્યા હોય ત્યારે ઉત્સાહ બેવડાઈ ગયો છે. કારણ કે ભાવનગરના વિકાસ માટે, ગુજરાતના અલગ અલગ પોર્ટ્સના વિકાસ માટે, બંદરોના વિકાસ માટે તો પીએમ ભેટ આપવાના જ છે, પણ સાથે સાથે જીએસટી જે છે એ આખા દેશના એક જે નાગરિક છે તેને સીધી જ અસર કરે છે. જો જીએસટીમાં બદલાવ આવશે તો જે લોકો કાર ખરીદવા માંગતા હશે, જે 28% અત્યાર સુધી જીએસટી લાગતો હતો અફોર્ડેબલ કાર્સ પર, નાની કાર્સ ઉપર જે 8 થી 9 લાખની આસપાસ આવે છે, એમાં હવે ઘણો બધો જે ઘટાડો થઈ જશે એના ભાવમાં. કારણ કે 18% જીએસટી લાગશે, એટલે કે 50,000થી લઈને 1.5 લાખ સુધીનો એને ફાયદો થશે. જે અમુક મિલ્ક પ્રોડક્ટ્સ જે 5% જીએસટીના સ્લેબમાં આવતી હતી તે હવે જીએસટીથી મુક્ત થઈ ગઈ છે. એટલે કે તમામમાં ભાવ ફેર થવાનો છે અને એની સીધી અસર લોકોની બચત પર થવાની છે. અને એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અત્યારે આપણે 3 અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગરના આ ભવ્ય રોડ શોના. એક તરફ આપ જોશો કે વડાપ્રધાન પર પુષ્પોનો વરસાદ થઈ રહ્યો છે અને જે કારમાં તે અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે એ કાર ઉપર આપ જોશો કે ગુલાબની પાંખડીઓ જોવા મળી રહી છે. આ જ ઉત્સાહ, આ પ્રેમ બતાવી રહ્યો છે ગુજરાતવાસીઓનો. તો બીજા કેમેરાથી આપ જોશો કે પીએમ મોદી જે છે જે રૂટ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકો સામે કેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. વહેલી સવારથી જ લોકો પીએમને જોવા માટે અહીંયા આવી ગયા હતા. કેટલાકના હાથમાં રાષ્ટ્રધ્વજ પણ છે, કારણ કે જે પાકિસ્તાન સામે બદલો લેવામાં આવ્યો, જે આતંકવાદી સામે બદલો લેવામાં આવ્યો તેની ખુશી પણ છે. કારણ કે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. અને એટલા જ માટે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જય હિન્દના નારા, ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક સાંસ્કૃતિક નૃત્ય, જે ગુજરાતની ઓળખ છે ગરબા, એ પારંપરિક જે વસ્ત્ર ધારણ કરીને પારંપરિક વેશ સાથે હાલમાં ગરબા પણ ગાવામાં આવી રહ્યા છે. કારણ કે નવરાત્રિનો પર્વ પણ નજીકમાં છે અને પીએમ મોદીના આવનારની ખુશી ગુજરાતના દરેકના નાગરિકના મુખ ઉપર અત્યારે છલકાઈ ઉઠી છે. ત્યારે પીએમ મોદીના ભવ્ય રોડ શોના આ સીધા દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો સંદેશ ન્યૂઝ ઉપર, કે જ્યાં લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે. તો પુષ્પવર્ષા અને પારંપરિક નૃત્ય સાથે પીએમની અહીંયા આગતા સ્વાગતા, પીએમનું અહીંયા સ્વાગત. બસ થોડીક વારમાં જ આ રોડ શો પૂર્ણ થઈને અને જવાહર મેદાન સુધી જ્યાં પહોંચશે અને ત્યાં રિમોટનું બટન દબાવીને અને 27,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ, જે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આ વિકાસની ભેટની સાથે સાથે
લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પીએમ ત્યાં જનસભાને સંબોધન કરશે અને એમાં જીએસટી છે, પાકિસ્તાન છે, આ બધાને આવરી લઈને સંબોધન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. કારણ કે આ દેશ માટે 2025નું આ વર્ષ એક એવું સાબિત થયું કે ઘણી દુઃખની ઘડીઓ પણ આવી કે જ્યાં ગુજરાતવાસીઓ જ્યારે પોતે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને એ સમયે 27 લોકોના મોત થયા, જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે ટેરરિસ્ટ અટેક કરવામાં આવ્યો. પરંતુ એ દુઃખની ઘડી આજે ગર્વની ઘડીમાં એટલા માટે બદલાઈ ગઈ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ જે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓના અડ્ડાનો ધ્વંસ કર્યો, એ ગર્વ પણ જોવા મળી રહ્યો છે ગુજરાતીઓની ખુશી પર. કશ્યપ મારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો, લોકો ઉત્સાહિત છે, ભાવ વિભોર છે કારણ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનો બદલો લીધો છે અને બીજી તરફ એક ઉત્સાહ એ છે કે જીએસટીના સ્ટેપમાં બદલાવ થતાં સમગ્ર દેશને આનાથી લાભ થવાનો છે. લોકોમાં કેટલો ઉત્સાહ, કઈ રીતે લોકો આવકાર આપી રહ્યા છે વડાપ્રધાનને? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે પહોંચ્યા અને હાલ તેનો રોડ શો જે છે તે ચાલી રહ્યો છે. રોડ શોમાં અલગ અલગ ફ્લેવર જે છે તે જોવા મળી રહી છે. જે પ્રમાણે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, ઠેર ઠેર તેના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે પીએમ મોદી આવ્યા છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ સાથે લોકો મોદીનું સ્વાગત જે છે તે ભાવનગર ખાતે કરી રહ્યા છે. અલગ અલગ સમાજના લોકો જે છે તે પોતાના જે બનાવેલા ટેબલો જે છે તે ટેબલો ખાતે આદિવાસી સમાજ હોય, આહિર સમાજ હોય કે પછી રામી સમાજ હોય, ભગવાન શ્રી રામના પરિવેશમાં કેટલાક લોકો હાજર છે. જે રામાયણના પાત્રો જે છે તેના પહેરવેશ સાથે લોકો હાજર છે અને તેના દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો જીએસટીના સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના પોસ્ટર છે તે તૈયાર કરવામાં આવ્યા છે. લોકોને હવે સીધો બેનિફિટ થવાનો છે, ટેક્સમાં રાહત જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે ને આ તમામ બાબતોને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. રોડ શો બાદ પીએમ મોદી જે છે તે જનસભા સ્થળે પહોંચ્યા ને ત્યાં તેમના દ્વારા લગભગ 27,000 કરોડથી વધારેની રકમના વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમના હસ્તે આજે કરવામાં આવશે અને ત્યારબાદ જનસભાને તેના દ્વારા સંબોધિત કરવામાં આવશે. જી બિલકુલ, એટલે કે અત્યારે 1 લાખની જનમેદની ઉમટી પડી છે અને પીએમને આવકાર આપવામાં આવી રહ્યો છે. જ્યારે વડાપ્રધાન ત્યાં જે સભા સ્થળ છે ત્યાં પહોંચશે, જનસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચશે, અલગ અલગ જે લોકાર્પણ થવાના છે વિકાસ કાર્યોની જે ભેટ પીએમ આપવાના છે, એમાં કયા કયા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે કશ્યપ? બિલકુલ, અલગ અલગ વિભાગના જે વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદી જે કરશે. તેમાં અલગ અલગ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય તેના લગભગ 27,000 કરોડના આ જે વિકાસ કાર્યો છે તેની ભેટ જે છે તે પીએમ મોદીના હસ્તે આપવામાં આવનાર છે. જેમાં વાત જો કરવામાં આવે તો છારા પોર્ટ ખાતે એચપી એલએનજી ટર્મિનલ છે 4700 કરોડના ખાતે આ જે ટર્મિનલ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક એક્સકો આલ્કોહોલિક પ્રોજેક્ટ જે છે તે 5,894 કરોડનો છે. તો સુરેન્દ્રનગરમાં 400 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ જે 1,500 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. પાટણ ખાતે 200 મેગાવોટનો જે પ્લાન્ટ છે તે લગભગ 1,000 કરોડના ખર્ચે તૈયાર થશે. આ સિવાય જો વાત કરીએ તો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવનને એમસીએચ બ્લોક જે બનાવવામાં આવનાર છે લગભગ 550 થી 600 કરોડનો તે વિકાસ કાર્યો છે. તો આ સિવાય 134 કરોડના ખર્ચે શાસ્ત્રીનગર દેસાઈનગર ફ્લાયઓવર સાથે જ કુંભારવાડા હવેડાથી દસનાળા સુધીના 29 કરોડના જે 4 માર્ગીય રોડની વાત હોય કે પછી આમ અલગ અલગ વિભાગના 27,138 કરોડના જે વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે આજે કરવામાં આવશે. બિલકુલ, આભાર. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું કશ્યપ.